ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે મુલાકાતી દિવસમાં 178 અરજદારોની રજૂઆતો સાંભળવામાં આવી। રાજ્ય સરકારની જનકેન્દ્રિત વહીવટી વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તથા નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાના હેતુસર તારીખ 13/7/2026ના સોમવારના રોજ નિયમિત મુલાકાતી દિવસ દરમિયાન ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે હાજર રહી નાગરિકોની રજૂઆતો સાંભળી હતી। મુલાકાતી દિવસ દરમિયાન ચોટીલા સબ ડિવિઝનના વિવિધ ગામો અને વિસ્તારોમાંથી 178 નાગરિકોએ જમીન વિવાદ, ખેતીની હદ તકરાર અને જમીન પચાવી પાડવા દબાણ, પબ્લિક ન્યુસેન્સ, મહેસૂલ વાડીના રસ્તા બંધ, સામાજિક સુરક્ષા યોજનાઓ, જાહેર પ્રશ્નો તેમજ અન્ય વિવિધ બાબતો અંગે પોતાની રજૂઆતો કરી હતી। રજૂ થયેલ અરજીઓ પૈકી કેટલીક અરજીઓનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે કેટલીક અરજીઓ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જ્યારે બાકીની અરજીઓના ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે પ્રજાજનોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવું તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે। નાગરિકોની કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમની સમસ્યાઓનો નિયમો અનુસાર તથા પારદર્શક રીતે ઉકેલ આવે તે માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે। મુલાકાતી દિવસ દરમિયાન અરજદારોને તેમની અરજીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાધી પ્રશ્નોના વહેલાસર નિરાકરણ લાવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।